ગ્રામ્યના ધારાસભ્યએ હર્ષ સંઘવી સાથે બેઠક કરી છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવ્યા છે, જ્યાં ધારાસભ્યો સાથે હર્ષ સંઘવીની બેઠક યોજાઈ। તો સાવલીના ધારાસભ્યએ સર્વેની કામગીરી થાય તેવી માંગણી કરી છે। તો બીજી તરફ ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતોની સહાયની રકમમાં વધારો કરવો જોઈએ તેવી વાત પણ આજે આ બેઠકમાં કરવામાં આવી છે। કેળ જેવા પાકમાં છોડ દીઠ વળતર ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્યો સાથે હર્ષ સંઘવીએ આજે બેઠક કરી હતી। પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો છે। બીજી તરફ સાવલીના ધારાસભ્યએ સર્વેની કામગીરી થાય તેવી માંગણી કરી છે। રજૂઆત કરવામાં આવી છે, કારણ કે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોને પાયમાલ થયા છે। ખેડૂતોની સહાય રકમમાં વધારો કરવો જોઈએ। અત્યારે સાવલી વડોદરા જિલ્લાની અંદર જે રીતે વધુ વરસાદના કારણે જે પાક નુકસાન જે થયું છે એનો રેગ્યુલર સાચો સર્વે થાય, કોઈ પણ ખેડૂત એ સર્વેથી બાકી ના રહી જાય। તેમજ જે રેલવેના જે નારા, એટલે ધારો કે અમારે ત્યાં ખોખરમાં, નાનાપુરામાં, મોટાપુરામાં, પિલોલની અંદર અને આજે રાજનગર વસાહતની અંદર જે રીતે જે નારા છે, નારાની અંદર જેટલું ડીપલી નારું કર્યું છે, એમાં પાણી ભરાવાથી એક વસાહતનો દીકરો એક્સપાયર થઈ ગયો અને આવી હોનારત ફરી ના સર્જાય અને રેલવેવાળા એ જે એમની જે ભૂલો છે એ સુધારી લે એ રજૂઆત કરી છે। સાથે સાથે અત્યારની તારીખમાં જે અમારા કડવા કોતરનું નારું, કે જે કોતર છે જે વિશ્વામિત્રીની નજીક છે, એ કોતર પહોળું થાય અને એને નિયમિત સફાઈ થાય એના માટેની રજૂઆત કરી છે। અને આ બધી જ રજૂઆત આજના પૂરતી કે એના માટે નથી, પણ હર હંમેશ જ્યારે આવી હોનારતો થાય છે ત્યારે ખેડૂતોને જે નુકસાન થાય છે, ખેડૂતોનું નુકસાન 100% ભરપાઈ થાય એની પર રજૂઆત કરી છે। કેટલા પાકને નુકસાન પહોંચ્યું છે? મારી ત્યાં કેળાના પાક છે, કપાસનો પાક છે, તુવેરોનો પાક છે, દિવેલાનો પાક છે, લગભગ તમાકુના પાક છે, બધાને નુકસાન છે। પણ એનો સાચો સર્વે થાય અને ખેડૂત સુધીને એની નુકસાનીની ભરપાઈ થાય એ કરવું જરૂરી છે। અંદાજિત કેટલા રૂપિયાનું નુકસાન છે? અંદાજિત તો હવે સર્વે થયા પછી ખબર પડે, પણ હું માનું છું ત્યાં સુધીને ખૂબ મોટું નુકસાન છે।